નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાને વધારાને લઈને ખૂબ જ મહત્વના અપડેટ્સ આવ્યા છે મિત્રો. અને ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરીમાં જે છે તે મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે મિત્રો. કેટલા ટકા વધશે ભથ્થું, સાથે જ મિત્રો મોંઘવારી ભથ્થાની સાથે સાથે કયા કયા ભથ્થાઓ પર પણ અસર થશે અને શું બેઝિક 50% પાર થવાથી શું થશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને પણ દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટેના પરિપત્રો આપને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જાણીએ મોંઘવારી ભથ્થામાં વધારાને લઈ અને સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે. તો મોંઘવારી ભથ્થાને વધારવાને લઈને કર્મચારીઓને મિત્રો ખૂબ જ મોટી ખુશખબર મળવાની છે કે 1 જાન્યુઆરી જે છે તે મિત્રો ડીએ જે છે તે આટલું વધવા જઈ રહ્યું છે. તો મિત્રો, કર્મચારીઓને દર વર્ષે આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ એમ વર્ષમાં 2 વખત મિત્રો ડીએમએસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર સાથે સાથે રાજ્ય સરકારો પણ મિત્રો દર વર્ષે જાન્યુઆરી મહિનાની 1લી તારીખ અને જુલાઈ મહિનાની 1લી તારીખથી એમ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારતી હોય છે. ઉલ્લેખનીય છે કે હાલ કેન્દ્રીય કર્મચારીઓને બેઝિક પગારના 46% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. ગુજરાત સરકારના કર્મચારીઓને મિત્રો હાલ બેઝિક પગારના 42% જે છે તે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. એટલે કે 1 જુલાઈ 2023 થી જે 4% મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવી 46% કરવામાં આવ્યું છે, તે ભથ્થું પણ હજુ ગુજરાત સરકારના કર્મચારીઓને મળ્યું નથી. એટલે જાન્યુઆરી મહિનામાં મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓને ડબલ બોનન્સા મળી શકે છે. અને ડબલ ફાયદામાં એવું હોઈ શકે છે કે જાન્યુઆરી મહિનામાં જે વધવાનું છે તે અને જુલાઈનું બાકી બંને થઈ અને 9% જેટલું જે મોંઘવારી ભથ્થું છે તે ગુજરાત સરકારના કર્મચારીઓનું વધી શકે છે. મિત્રો, આ વિડીયોને શાંતિથી સાંભળશો તો તમને ખબર પડશે કે સરકાર શું કરવા જઈ રહી છે. તો મિત્રો, કર્મચારીઓને દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મિત્રો અને જુલાઈ મહિનામાં એમ વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થું વધે છે. સાથે જ મિત્રો તેમના બેઝિકના 3% ઇન્ક્રીમેન્ટ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે કે કર્મચારીઓનો પગાર મિત્રો વર્ષમાં આમ જોવા જાવ તો 3 વાર વધે છે. એકવાર એનું બેઝિક ઇન્ક્રીમેન્ટ 3% આવે છે. સાથે જ મિત્રો 2 વારના મોંઘવારી ભથ્થા પણ ઉમેરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો, નવા વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીઓનો સમાચાર મળી શકે છે. વર્ષ 2024માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડબલ ફાયદો થાય તેવી શક્યતાઓ રહેલી છે. 1 જાન્યુઆરીથી મળનારું મોંઘવારી ભથ્થું 4 થી 5% સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. જો આમ થયું તો બેઝિક પગારમાં મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચી જશે. જો ડીએ 50% સુધી પહોંચે છે તો સરકાર એચઆરએ એટલે કે ઘરપાડામાં પણ વધારો કરે તેવી શક્યતાઓ છે. એચઆરએમાં વધારો કરવામાં આવશે તો સરકારી કર્મચારીઓના હાથમાં આવતી સેલેરીમાં પણ વધારો થઈ શકે છે. કર્મચારીઓ જે શહેરમાં નોકરી કરતા હોય તે શહેરના કેટેગરીના આધારે તેમને એચઆરએ આપવામાં આવે છે. ઘરપાડું સેલેરી ક્લાસ કર્મચારીઓ માટે છે જેઓ ભાડામાં મકાનમાં રહેતા હોય છે. કર્મચારીઓની ઘરની જરૂરિયાતોને આધારે શહેરોને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કેન્દ્ર સરકાર જાન્યુઆરીમાં ડીએ વધારશે, એટલે કે હવે ચાલુ મહિનામાં ગમે ત્યારે ડીએ વધી શકે છે. હાલ કેન્દ્રીય કર્મચારીઓને 46%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું વધારી અને 42 થી 46% કરવામાં આવ્યું. ડીએમાં આગામી વધારો 1 જાન્યુઆરી 2024 થી એટલે કે આ મહિને લાગુ થશે. તેની જાહેરાત હોળીની આસપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટાના આધારે જાન્યુઆરી અને જુલાઈના કર્મચારીઓ પેન્શનરને મળતા ડીએ અને ડીઆર દરોમાં સુધારો કરવામાં આવે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઈ સહિત 2023ના વર્ષમાં કુલ 8% ડીએ વધારવામાં આવ્યું છે. હવે આગામી વર્ષમાં ડીએ 2024માં ફરીથી વધારવામાં આવશે, જે જુલાઈથી ડિસેમ્બર 2023ના એઆઈસીપીઆઈના ઇન્ડેક્સ પર આધારિત રહેશે. ડીએમાં આ વખતે પણ 4 થી 5% જેટલો વધારો આપવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. એચઆરએની ગણતરી માટે શહેરોને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. હાઉસ રેન્ટ એલાઉન્સ 3 કેટેગરીમાં આપવામાં આવે છે, જેમાં એક્સ વાય ઝેડ છે. જેમાં પહેલી કેટેગરી એટલે કે એક્સ જે શ્રેણીમાં 50 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં આવતા કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ મિત્રો કેન્દ્રીય પગાર પંચની ભલામણ મુજબ બેઝિક પગારના 24% એચઆરએ આપવામાં આવે છે. વાય કેટેગરી મુજબ 5 થી 50 લાખની વસ્તી ધરાવતા શહેરો હોય છે. આ શહેરોમાં રહેતા કર્મચારીઓના બેઝિક પગારના 16% એચઆરએ ચૂકવવામાં આવે છે. અને ઝેડ કેટેગરીમાં એ શહેરો અને ગામો આવે છે જેમની વસ્તી 5 લાખથી ઓછી છે. અહીં 8%ના દરે એચઆરએ આપવામાં આવે છે. હવે કર્મચારીઓને એક્સ કેટેગરીમાં એચઆરએ વધીને 27%, વાય કેટેગરીમાં વધીને 18% અને ઝેડ કેટેગરીમાં વધીને 9% મળે તેવી શક્યતાઓ મિત્રો સેવાઈ રહી છે. કારણ કે
7મા પગાર પંચમાં જે સરકાર અને જે પગાર પંચ જે છે કેન્દ્રીય પગાર પંચ તેમના વચ્ચે જે મિત્રો અનુકૂલન થયું હતું અને જે સમાધાન થયું હતું તે મુજબ જો એચઆરએ 50% બાર ડીએ જે છે એચઆરએ 50% પાસ થશે તો ડીએ આપોઆપ જે છે તે બેઝિકમાં મર્જ થઈ જશે અને મોંઘવારી ફરીથી શૂન્ય થઈ જશે. એટલે કે દરેક કર્મચારીઓનો બેઝિક જે છે તે 1.5 થઈ જશે. જેનો બેઝિક 18,000 હશે તેનો 27 થઈ જશે, 10-20 હશે તેનો 30 થઈ જશે. અને આપોઆપ મિત્રો 50% મોંઘવારી ભથ્થું જતા બેઝિકમાં મર્જ થવાથી જે છે તે મોંઘવારી ભથ્થું 0 થવાથી એચઆરએ પણ વધી જશે મિત્રો. 50% પછી ડીએ શૂન્ય થઈ જશે. કેન્દ્રીય કર્મચારીઓ જાન્યુઆરી 2024 થી 50% ડીએ મળે તેવી શક્યતાઓ છે, પરંતુ આ પછી મોંઘવારી ભથ્થાની ગણતરી ઘટીને શૂન્ય થઈ જશે. આ પછી મોંઘવારી ભથ્થાની ગણતરી ફરી શૂન્યથી શરૂ થશે. કર્મચારીઓના બેઝિક પગારમાં 50% ડીએ ઉમેરવામાં આવશે. ધારો કે કોઈ કર્મચારીઓના તેના પે બેન્ડ મુજબ બેઝિક પગાર 18,000 છે તો તેના પગારમાં 18,000ના 50% ઉમેરવામાં આવશે. એટલે કે તેનો બેઝિક 27,000 રૂપિયા થઈ જશે. તેના પર તેને હજારે પણ મળશે. મેડિકલ એલાઉન્સ, ટીએ તમામ એના પરથી મળશે. અને સાથે જ મિત્રો જે છે તે ડીએ જે છે તે 0 થઈ જશે, જે જુલાઈથી નવેસરથી શૂન્યથી ગણવામાં આવશે. આ મિત્રો ખૂબ જ મહત્વના સમાચાર છે મોંઘવારી ભથ્થાને લઈને. કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમ્યો હશે અને આપ આપના કલીગ મિત્રો સાથે શેર કરશો તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.